નમસ્કાર મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે યુજીસી અને યુનિવર્સિટીઓ એના વિશે વાત કરી હતી. એટલે યુનિવર્સિટીઓ અને એની એપેક્સ બોડીઝમાં આપણે જે યુજીસીની વાત કરી લીધી ને હવે આપણે વાત આજે કરીશું એનસીટીઈ, નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સ એજ્યુકેશન. એનસીટીઈ છે એની એનસીટી એક્ટ 1993 મુજબ એની સ્થાપના 1 જુલાઈ 1995ના રોજ કરવામાં આવેલી અને 17 ઓગસ્ટ 1995થી આ સ્ટેચ્યુટરી બોડી છે એ સ્વતંત્ર રીતે કામ કરતી થઈ. આ જે સંસ્થા છે એનસીટી, એનું કામ છે શિક્ષકોને પ્રશિક્ષણ આપવાનું અને તે અંગેના માપદંડો નક્કી કરવાનું અને આવા શિક્ષણના જે અભ્યાસક્રમો ચલાવે છે એવી સંસ્થાઓને માન્યતા આપવાનું, એના માટેની માર્ગદર્શિકાઓ તૈયાર કરવાની, ગાઈડલાઈન નક્કી કરવાની અને તેનો ચુસ્તપણે અમલ થાય એના માટેનું પણ એ દરકાર કરે છે, એની ફરજ નિભાવે છે. એનસીટી એ જુદા જુદા પ્રકારના જે અભ્યાસક્રમોનું જે નક્કી કરે છે, કયા કયા અભ્યાસક્રમો કયા કયા માધ્યમ માટે હોવા જોઈએ અને એના માટેનું માપદંડ જે નક્કી કરે છે, નિયમો નક્કી કરે છે અને એવા કોર્સિસને એને માન્યતા આપે છે અને એવી સંસ્થાઓને પણ માન્યતા આપવાનું કામ કરે છે. જેમાં આપણે આજે એ જે કોર્સિસ જે માન્યતા આપે છે એના વિશે વાત કરીશું. તો પહેલું છે ડીપીએસસી. ડીપીએસસીનું ફૂલ ફોર્મ થાય છે કે ડિપ્લોમા ઇન પ્રી સ્કૂલ એજ્યુકેશન. પ્રી સ્કૂલ એજ્યુકેશન એટલે કે આપણે જે બાલ વિદ્યાપન કેન્દ્રો, અધ્યાપન કેન્દ્રો હોય છે, પ્રી સ્કૂલ એટલે કે જુનિયર કેજી, સિનિયર કેજી ને એવું બધું હોય છે, કિન્ડર ગાર્ડન ને. તો આ બધી લગતા જે અભ્યાસક્રમો છે એ ચલાવવા માટેની કોર્સ ડિફાઇન કરે છે અને એવી સંસ્થાઓને માન્યતા આપે છે. એના પછીનું છે ડીએલઆઈ ઈએડ, ડીઈએલ ઈડી એટલે કે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન. આ એલિમેન્ટરી એજ્યુકેશનનું પહેલાં જે નામ હતું એ તમને બધાને કદાચ ખબર હશે, જે થોડા વર્ષોથી એ નામ બદલી ગયું છે. આપણે એને પીટીસી તરીકે ઓળખીએ, પ્રાઇમરી ટીચર એજ્યુકેશન. અને 1 થી 5 ધોરણ માટે આજે પણ આ કોર્સ છે 1 થી 5 ધોરણના શિક્ષકો માટે ફરજિયાત છે. એટલે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન અને સાથે સાથે એવો 3 વર્ષનો બીજો એક અભ્યાસક્રમ પણ ચાલે છે, એને બેચલર ડિગ્રી છે, બેચલર ઇન એલિમેન્ટરી એજ્યુકેશન. એટલે બેચલર ઇન એલિમેન્ટરી એજ્યુકેશન છે એનો કોર્સ, ડિપ્લોમાનો કોર્સ. આ એલિમેન્ટરી એટલે કે પ્રાથમિકના શિક્ષણ માટેના જે કોર્સિસ છે. ત્યારબાદ આપણે બધા જ જેનાથી ખૂબ સારી રીતે પરિચિત છીએ અને એવી જે ડિગ્રી છે એ છે બેચલર ઓફ એજ્યુકેશન, બીએડ. એટલે બીએડના નિયમો છે, એના ધારાધોરણો છે એ બનાવવાનું કામ એ કરે છે અને સાથે સાથે એની જે શૈક્ષણિક સંસ્થાઓ છે એનું મોનિટરિંગ, માન્યતાઓ અને એના શિક્ષકોના યોગ્યતાના નિયમો, આ બધું જ જે કામ છે એ આ એનસીટી કરે છે. બીએડ સિવાયનો બીજો અભ્યાસક્રમ છે એમાં માસ્ટર ડિગ્રીનો, એમએડનો, માસ્ટર ઓફ એજ્યુકેશન. એટલે આ માટે પણ આ સંસ્થા છે એના માપદંડો, નિયમો નક્કી કરે છે અને એના અધ્યાપકોના શૈક્ષણિક યોગ્યતાના પ્રમાણો કહે છે શું હોવા જોઈએ. ત્યારબાદ છે ડીપીએડ, ડિપ્લોમા ઇન ફિઝિકલ એજ્યુકેશન, શારીરિક શિક્ષણ માટેનું જે શિક્ષણ છે એના માટેનું. પછી એમાં બેચલર ડિગ્રી છે બીપીએડ, બેચલર ઇન ફિઝિકલ એજ્યુકેશન. એમાં માસ્ટર ડિગ્રી છે એમપીએડ, માસ્ટર ઇન ફિઝિકલ એજ્યુકેશન. એ ઉપરાંત એક ડિપ્લોમા ઇન આર્ટ એજ્યુકેશન, એમાં વિઝ્યુઅલ આર્ટ અને પરફોર્મિંગ આર્ટ, એના માટેની પણ જે જોગવાઈઓ છે એ એનસીટી કરે છે. ત્યારબાદ 4 વર્ષનો ઇન્ટિગ્રેટેડ બીએ બીએડ અથવા બીએસસી બીએડનો અભ્યાસક્રમ છે એ પણ આ એનસીટીએ નક્કી કરે છે અને એનસીટી એ માટે શૈક્ષણિક સંસ્થાઓને આ કોર્સ માટેની મંજૂરી આપે છે. 3 વર્ષનો બીએડ અને એમએડનો કોર્સ પણ આ એનસીટી અંતર્ગત આવે છે. એના માપદંડો એ નક્કી કરે છે, એની ગાઈડલાઈન નક્કી કરે છે. આવી રીતે એનસીટી છે એ પ્રશિક્ષણ માટેના જેટલા શિક્ષકોને જે તાલીમ આપવા માટેના અભ્યાસક્રમો જે ચાલે છે, પ્રી પ્રાઇમરીથી લઈ અને માસ્ટર ઓફ એજ્યુકેશન સુધીના ફિઝિકલ એજ્યુકેશન સહિતના, એના માટેના ધારાધોરણો, નીતિ નિયમો, ગાઈડલાઈન
એના અધ્યાપકોના શિક્ષકોના માન્યતાઓ વગેરે એના માટેના જે નિયમો છે એ આ નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સ એજ્યુકેશન એ નક્કી કરે છે. નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સ એજ્યુકેશન NCTE છે એનું જે વડું મથક છે એ નવી દિલ્હીમાં છે અને 4 એના પ્રાદેશિક કચેરીઓ છે એ દેશના 4 દિશાઓમાં એક છે. એક છે જયપુરમાં, બીજી બેંગ્લોરમાં, ત્રીજી ભુવનેશ્વર અને ચોથી છે ભોપાલમાં. એટલે આવી રીતે 4 એની પ્રાદેશિક કચેરીઓ છે અને પ્રાદેશિક કચેરીઓથી જે તે ભારતના 4 એણે વિસ્તારો ભાગ નક્કી કરેલા છે, ત્યાંનો વહીવટ ત્યાંથી ચલાવે છે. એટલે આ વાત આજે આપણે કરી નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સ એજ્યુકેશન કે જેની સ્થાપના છે એ NCTE એક્ટ 1993 મુજબ 1 જુલાઈ 1995માં થઈ અને એ 17 ઓગસ્ટ 1995થી કાર્યરત છે. તો હવે પછીના વિડીયોમાં આપણે બીજી એપેક્સ બોડી વિશે વાત કરવાનો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી આપ આ જે વિડીયોઝ છે એ બધા જોઈ જજો. તમને ક્યાંક ને ક્યાંક મદદરૂપ થઈ શકે, તમારું જ્ઞાનમાં વધારો થશે, તમને માહિતી મળશે. અને સાથે સાથે આ યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરશો તો ગમશે. અને આ વિડીયોને તમને યોગ્ય લાગે તો લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રો સાથે એને વહેંચો. મળતા રહીએ.